અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આમળા માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે. અને આમળાના ગુણોનું તો કહેવું જ શું. આમળાને કદાચ આપણે બાફીને ખાઈએ, શેકીને ખાઈએ, વઘારીને ખાઈએ કે આમળાની ભસ્મ પણ કરી નાખીએ ને છતાં પણ તેના ગુણ ક્યારેય પણ નાશ પામતા નથી. દરેક રીતે તે ગુણકારી છે. તો આજે આપણે એ જ આમળામાંથી 3 અલગ અલગ રીતની રેસીપી બનાવવાના શીખવાના છીએ કે કઈ રીતે આને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય. તો મેં અહીં થોડા આમળા લીધેલા છે, તેને સારા પાણીએ ધોઈ નાખીએ. ત્યાર પછી એક કાપડ પર પાથરી અને તેને સરખી રીતે લૂછી નાખીએ. ત્યાર પછી આપણે તેને એક વાસણમાં કાઢી લેવાના છે. હવે આ આમળામાં આપણે આ રીતે ચાકુથી ચેકા લગાવી દઈએ. અહીં આપણે આમળાની સૌથી સરળ રેસીપીથી શરૂઆત કરીએ અને આગળ આપણે સરસ નવી નવી રેસીપી જોતા જઈએ. તો અહીં મેં આ રીતે બધા જ આમળામાં કટ લગાવી લીધેલા છે. આ રીતે ચેકા લગાવી શકાય અથવા તો તમે તેના ટુકડા પણ કરી શકો છો. મેં અહીં ફક્ત ચેકા લગાવ્યા છે. ત્યાર પછી કોઈ પણ એક એરટાઇટ કન્ટેનર હોય તેમાં બધા જ આમળાને આપણે ભરી દેવાના છે. તો મેં અહીં તેના માટે એક કાચની બરણી લીધેલી છે. આ રીતે બરણીમાં બધા જ આમળા ભરી દીધા. ત્યાર પછી તેમાં થોડી હળદર છાંટીશું. આ રીતે 1 ચમચી જેટલી તેમાં હળદર ઉમેરવાની છે. અને ત્યાર પછી 1 ચમચી મીઠું એડ કરીશું. હવે ત્યાર પછી બરણીનું ઢાંકણ બંધ કરી અને તેને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીં આપણે આ આમળાને આથિયા છે. આ રીતે તમે આમળાને આથી અને સ્ટોર કરી શકો છો. આખું વર્ષ આમળા બગડતા નથી. હવે આને 3 દિવસ માટે રાખી દઈએ અને 3 દિવસ આપણે આ રીતે મિક્સ કરતું જવાનું, જેથી કે આમળામાં જે આપણે હળદર અને મીઠું એડ કર્યું છે તે સરસ રીતે મિક્સ થઈ જાય. તો અહીં 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે આમળા સરસ રીતે અથાઈ ગયા છે. તો શિયાળામાં જો આ આથેલા આમળાનું દરરોજ એક આમળાનું સેવન કરવામાં આવે તો ઘણા બધા તેના ફાયદાઓ થાય છે. માથાના વાળ કાળા થાય છે, બીપી કંટ્રોલ રહે છે, ડાયાબિટીસ કંટ્રોલ રહે છે અને વધતી ઉંમર પણ અટકે છે. તો આ રીતે તેના ઘણા બધા ફાયદાઓ છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો અહીં ફરીથી મેં થોડા આમળા લીધેલા છે. તેને પણ સારા પાણીથી ધોઈ નાખ્યા છે અને એક વાસણમાં થોડું પાણી લઈ તેને ગરમ થવા માટે રાખી દઈએ. પાણી ગરમ થઈ જાય ત્યાર પછી તેના પર આ રીતે ચાળણી રાખી દઈએ. હવે આ ચાળણીમાં બધા જ આમળાને આ રીતે ગોઠવી દેવાના છે. આને આપણે પાણીમાં નથી બાફવાના, આ રીતે સ્ટીમ કરી અને બાફીશું. તો ફક્ત 5 થી 7 મિનિટમાં આમળા સરસ રીતે બફાઈ જાય છે. જુઓ અહીં આમળા સરસ રીતે બફાઈ ગયા છે. ત્યાર પછી તેને એક વાસણમાં કાઢી લઈએ. આ રીતે મેં અહીં વાસણમાં તેને કાઢી લીધેલા છે. ત્યાર પછી એક મોટી કઢાઈ કે કોઈ પણ એક મોટું વાસણ લઈ તેમાં આ બધા જ બાફેલા આમળાને એડ કરી દઈએ. ત્યાર પછી મેં આમાં અડધી વાટકી ખાંડ અને અડધી વાટકી ગોળ ઉમેર્યા છે. અહીં મેં બંને વસ્તુ એટલા માટે ઉમેરી છે કે જેથી તેનો ટેસ્ટ પણ સરસ આવે અને કલર પણ સરસ થાય. તમે ફક્ત ખાંડ અથવા ફક્ત ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ દરેક વસ્તુને ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ પર રાખી દઈએ અને તમે જોઈ શકશો કે જેમ જેમ આ ગરમ થશે તેમ આ ખાંડ અને ગોળ છે તે ઓગળવા લાગશે. તો આ રીતે આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે 5 થી 7 મિનિટ સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું તો આ ગોળ અને ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય છે અને ગોળ અને ખાંડ ચાસણીમાં કન્વર્ટ થઈ જાય છે. ત્યાર પછી આપણે અહીં થોડી એલચીને ખાંડી અને ઉમેરેલી છે. આ રીતે એલચી પાવડર પણ ઉમેરી શકાય. ત્યાર પછી ફરી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો હવે આપણે એને 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દીધું છે અને તમે જોઈ શકો કે અહીં આ રીતે એક તારની ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. વધુ પ્રમાણમાં જો તેને આપણે મિક્સ કરતા રહીશું તો તે ખૂબ હાર્ડ ચાસણી બની જશે. તો તેટલી આપણે ચાસણી નથી બનાવવાની. તો અહીં આ રીતે આમળાનો મુરબ્બો બનીને રેડી છે. હવે આપણે તેને ઠરવા દઈશું. જ્યારે આ ઠરી જાય ત્યાર પછી તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં તેને ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. આ આમળાનો મુરબ્બો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે વ્યક્તિ શિયાળામાં દરરોજ એક આમળાનું સેવન કરતું હોય ને તે વ્યક્તિ ક્યારેય પણ જલ્દીથી વૃદ્ધ થતું નથી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો અહીં ફરીથી મેં આમળા લીધેલા છે અને આમળાને સારી રીતે ધોઈ નાખ્યા છે. અહીં આપણે આમાંથી 2 રેસીપી બનાવવાની છે એટલે મેં વધુ આમળા લીધેલા છે. ત્યાર પછી એક વાસણમાં ફરીથી થોડું પાણી લઈએ અને તેને ગરમ થવા માટે રાખી દઈએ. પાણી ગરમ થઈ જાય ત્યાર પછી તેના પર આ રીતે ચાળણી રાખી અને આ રીતે તેમાં આપણે આમળાને રાખી દઈએ અને આને પણ આપણે આ રીતે સ્ટીમથી બાફીશું.
અહીં આપણે 2 રેસીપી બનાવી છે એટલે મેં 1 કિલો આમળા લીધેલા છે. હવે આ આમળાને પણ આપણે સ્ટીમ થવા દઈએ. 10 મિનિટમાં તે સરસ રીતે બફાઈ જાય છે. હવે આપણે આને ચેક કરી લઈએ કે તે બફાઈ ગયા કે નહીં. તો આ રીતે તમે ચાકુથી ચેક કરી શકો. તો અહીં આમળા સરસ રીતે બફાઈ ગયેલા છે. હવે ત્યાર પછી તેને આ રીતે કાઢી લઈએ. હવે આ આમળામાંથી આપણે ઠળિયાને અલગ કરી લેવાના છે. આ રીતે આપણે ઠળિયાને કાઢી લેવાના છે. આમળા અહીં સરસ રીતે બફાઈ ગયા છે એટલે આ રીતે તેને થોડું પ્રેસ કરતાં જ ઠળિયા સહેલાઈથી નીકળી જાય છે. તો અહીં આપણે બધા જ આમળાના ઠળિયા નહીં કાઢીએ, કારણ કે આપણે પહેલાં જે રેસીપી બનાવવાની છે તેટલા પ્રમાણમાં જ આમળા લઈશું. તો જુઓ, અહીં મેં આ રીતે આમળામાંથી ઠળિયા દૂર કરી દીધેલા છે. હવે આપણે આ જે પણ આમળા આપણે ઠળિયા કાઢીને રાખ્યા છે તેને આપણે પીસી લેવાના છે. તો મિક્સર જારમાં આ રીતે તેને એડ કરી અને તેનો પલ્પ રેડી કરી લઈએ. અને તેને પીસતી વખતે ચેક પણ કરતા રહેવું કે તે સરસ રીતે પીસાઈ ગયું કે નહીં. અને જો પીસવામાં હાર્ડ પડતું હોય તો તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. તો કંઈક આ રીતે આપણે તેને પીસી અને રેડી કરવાનું છે. હવે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને આ રીતે એક પેન રાખી અથવા તો કોઈ પણ વાસણ લઈ શકો. હવે એમાં આ આમળાનો બધો જ પલ્પ છે તેને આ રીતે ઉમેરી દેવાનું છે. ત્યાર પછી તેને 2 મિનિટ સુધી પકવા દઈએ. આ રીતે આપણે 2 મિનિટ સુધી તેને પકાવવાનું છે. 2 મિનિટ થઈ જાય ત્યાર પછી તેમાં 1 વાટકી ગોળ ઉમેરીશું. તમે અહીં ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મેં અહીં ગોળનો ઉપયોગ કર્યો છે કારણ કે ગોળ છે તે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો આ રીતે આપણે બંને વસ્તુઓને 5 થી 10 મિનિટ સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. જ્યાં સુધી આમાંથી પાણીનો ભાગ છે તે બધો છૂટો થઈ જાય અને આ જે પેસ્ટ છે એકદમ ઘટ બની જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું. અને આમાં જે પણ કોઈ આમળાના ગાંઠા રહી ગયા હોય તો તેને આ રીતે થોડું પ્રેસ કરીએ તો તે સરળતાથી ભૂકો થઈ જાય છે. તો આ રીતે આપણે જ્યાં સુધી આ પેનમાંથી આ વસ્તુ અલગ પડવા લાગે ત્યાં સુધી તેને મિક્સ કરવાનું. ત્યાર પછી મેં થોડા અજમાના દાણા તેમાં એડ કર્યા છે. ત્યાર પછી અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું. ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરીશું અને અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું. આ ત્રણેય વસ્તુઓને આપણે સરખી માત્રામાં એડ કરીશું અને ત્રણેયનું બેલેન્સ જળવાઈ રહે એ પ્રમાણમાં એડ કરવાના છે કે વધુ ખારાશ વધી ન જાય. ત્યાર પછી 1 ચપટી જેટલું આપણે મરચું પાવડર એડ કરીશું. ફરીથી બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેશું. આ બધા જ મસાલા આપણે એડ કર્યા છે ને, તો તેનાથી ખાટો, મીઠો, ચટપટો, તીખો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો આ રીતે આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી અને તેને આ રીતે થોડી વાર સુધી પકાવવા દઈએ. આ રીતે જ્યારે તે વાસણમાંથી છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને પકવી અને તેને ઠંડુ થવા રાખી દઈએ. ત્યાર પછી મેં અહીં ખાંડનો ઉપયોગ નથી કર્યો, આ સાકર લીધેલી છે. આ સાકરને મિક્સર જારમાં એડ કરી અને પીસી લઈએ. તમે અહીં પીસેલી ખાંડ પણ લઈ શકો છો અથવા તો આ રીતે સાકરનો પાવડર પણ લઈ શકો છો. અહીં આપણે 2 રેસીપી બનાવવી છે તે માટે વધારે સાકરનો પાવડર લીધેલો છે, પરંતુ આપણે અહીં ફક્ત આટલા પાવડરની જ જરૂર છે. ત્યાર પછી આ જે આપણે પેસ્ટ બનાવી છે તે ઠંડુ થઈ ગયેલું છે. ત્યાર પછી તેમાંથી આ રીતે આપણે ગોળ ગોળ ગોળીઓ વાળી લઈએ અને તેને આ રીતે તેના પર આપણે ડીપ કરી લઈએ. તો સરસ મજાની અહીં ગટાગટ ગોટીઓ બનીને રેડી થઈ ગયેલી છે. જ્યારે આપણું બાળપણ હતું, જ્યારે આપણે નાના હતા ત્યારે તમે બધાએ આ ગટાગટ ગોળીઓને બજારમાંથી લઈ અને ખાધેલી હશે. ત્યારે તો આપણે ખૂબ જ ટેસ્ટી લાગતી અને ખૂબ જ ભાવતી પણ. તો હવે આ ગોળીઓને તમે ઘરે જ બનાવી શકો છો. બાળકોને માર્કેટમાંથી ખરીદવાની પણ જરૂર નહીં રહે અને આ રીતે તમે ટેસ્ટી ગોળીઓ તેને ઘરે જ બનાવીને આપી શકો છો. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે અને ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ છે. બાળકોને જનરલી આમળાનો ટેસ્ટ પસંદ હોતો નથી, પરંતુ તમે તેને આ રીતે ગોળીઓ બનાવીને આપશો તો તે માંગીને વારંવાર ખાશે. તો આ રીતે તમે ઘરે જ આમળાની કેન્ડી પણ બનાવી શકો છો. અહીં આપણે હજી આ જે પેસ્ટ છે થોડું ગરમ છે તે માટે આપણે જલ્દીથી ગોળીઓ નથી બનાવી શક્યા, પરંતુ આ રીતે તમે થોડું વધારે ઠંડુ થઈ જાય પેસ્ટ ત્યાર પછી બધી જ ગોળીઓ બનાવી આ રીતે ખાંડમાં તેને ડીપ કરી અને રાખી દઈ શકો છો. ફ્રીજમાં રાખી દઈએ તો તે ફટાફટ જામી જશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફક્ત બાળકોને જ નહીં પરંતુ મોટાઓને પણ આ ગોળીઓ ખૂબ જ ભાવશે. તો આ રીતે તમે કેન્ડી ઘરે બનાવી શકો છો. જુઓ, હજુ તો આ ગરમ છે તો પણ ખૂબ જ સરસ લાગી રહી છે. જ્યારે તે એકદમ કોલ્ડ થઈ જાય ત્યારે ખૂબ જ સરસ લાગશે.
તો આ રીતે બધી જ ગોળીઓ બનાવી અને તેને એરટાઇટ કન્ટેનરમાં તમે 1 વર્ષ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો. ખૂબ જ સરસ અને હેલ્ધી છે. તો આ રીતે તમે આમળામાંથી 3 અલગ અલગ રીતે આમળાને આથી શકો છો, આમળાનો મુરબ્બો બનાવી શકો છો કે આમળાની કેન્ડી પણ બનાવી શકો છો. આમાંથી તમને જે પસંદ હોય તે તમે બનાવીને રાખી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આજની 3 રેસીપી તમને ખૂબ જ પસંદ આવી હશે. કઈ રેસીપી તમને સૌથી વધુ પસંદ આવી છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.